રાજુ કરપડાનું રાજીનામું કે મોટા સમાચાર છે, પણ એનાથી પણ મોટા સમાચાર કે આમ આદમી પાર્ટીને જબરજસ્ત અહીં ઝટકો લાગ્યો છે. આમ આદમી પાર્ટીને રાજકીય રીતે સૌથી મોટો ફટકો પડ્યો છે, કારણ કે રાજુ કરપડા કે જે આમ આદમી પાર્ટીના ટોપ લીડરોમાંના એક લીડર હતા, અને રાજુ કરપડાના છોડવાથી ભલે કોઈને ફાયદો થાય કે ન થાય, પરંતુ આમ આદમી પાર્ટીને સૌરાષ્ટ્ર, ખાસ કરીને અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ જે પંથક છે ત્યાં ખૂબ મોટું નુકસાન થયું છે. રાજુ કરપડા કે જે છેલ્લા ખૂબ લાંબા સમયથી ખેડૂતો માટેની લડત આપતા હતા, ખેડૂતો માટે લડતા હતા, એ રાજુ કરપડાએ પોતાના ખૂબ લાંબા જેલવાસ બાદ પાર્ટીની જે કાર્યશૈલી છે એ પાર્ટીની કાર્યશૈલી પર પણ ચોક્કસ સવાલો ઉભા કર્યા છે. પાર્ટીની જે કામગીરી છે, તેમની પોતાની જે જેલવાસ દરમિયાન પાર્ટીથી જે રીતે તેઓને કોઈ મદદ ન મળી તેને લઈને પણ ખૂબ ગંભીર વાતો કરી છે. સાથોસાથ તેમને પોતાને આગામી સમયમાં કોઈ પણ રાજકીય પક્ષમાં ન જોડાવાની પણ તેઓએ વાત કરી છે કે આગામી સમયમાં તેઓ કોઈ પણ રાજકીય પક્ષમાં નહીં જોડાય. પરંતુ રાજુ કરપડાનું સ્પષ્ટ એવું માનવું છે કે તેમના જે રાજીનામું છે એ રાજીનામાથી આમ આદમી પાર્ટીને ખૂબ મોટું જે નુકસાન છે એ નુકસાન થશે. જો કે તેમના જેલવાસ દરમિયાન અનેક ચર્ચાઓ છે સોશિયલ મીડિયામાં પણ હતી કે રાજુ કરપડા સાથે કોણ ખેલ કરી ગયું, આવી અનેક ચર્ચાઓ હતી. જો કે આ તમામ ચર્ચાઓ વચ્ચે રાજુ કરપડાનું રાજીનામું એ ગુજરાતના રાજકારણને હલાવી દીધું છે. ભાવિક કિશન, એક વાત અહીંયા એ પણ ફરીવાર એ ચર્ચા થઈ રહી છે કે ગોપાલ ઇટાલિયાના કારણે રાજુ કરપડાએ રાજીનામું આપ્યું. તો શું ખરેખર જો આ જ પ્રકાર, કારણ કે જ્યારે કરશનબાપુ ભાદરકાએ રાજીનામું આપ્યું ત્યારે પણ આ જ પ્રકારના સવાલો ઉભા થઈ રહ્યા હતા, તો ગુજરાત આમ આદમી પાર્ટીની અંદર ગોપાલ ઇટાલિયાના કારણે રાજીનામા પડી રહ્યા છે. આ ચર્ચા અત્યારે લોકમુખે ખૂબ સેવાઈ રહી છે, ચર્ચાઈ રહી છે. બિલકુલ, જો કે આ મુદ્દે રાજુ કરપડા ભાવિક વધુ પ્રકાશ પાડી શકે કે તેમને કયા કારણોસર રાજીનામું આપ્યું છે, પરંતુ એ ગણગણાટ ખૂબ લાંબા સમયથી હતો. પાર્ટીમાં કોઈ એક વ્યક્તિનું શાસન, પાર્ટીમાં કોઈ એક વ્યક્તિની ચોકની, આવા જે અનેક સવાલો છે, અનેક સવાલો લાંબા સમયથી ઉદ્ભવ થઈ રહ્યા હતા. જો કે તમામની વચ્ચે તેમનું રાજીનામું એ આવનારા સમયમાં આમ આદમી પાર્ટીમાં કયા કારણો છે એ તમામ કારણો ખુલ્લા થશે, અને રાજુ કરપડા છે એ આગામી સમયમાં પોતે જ્યારે પોતાનું સ્ટેટમેન્ટ આપશે ત્યારે આગામી સમયમાં ખબર પડશે. પરંતુ ચોક્કસ આજે ગણગણાટ છે ગોપાલ ઇટાલિયાનો, એ ચોક્કસ અત્યારે ચર્ચાનો વિષય છે. કિશન, એક છેલ્લો સવાલ કે કોઈ એવી ચર્ચાઓ થઈ રહી છે કે કયા પક્ષમાં રાજુ કરપડા આવનાર સમયમાં જોડાય તેવી વાત? હાલ તો એ કેવું અઘરું છે, પરંતુ તેઓએ આમ આદમી પાર્ટીને ચોક્કસ રામ રામ કહી દીધા છે. રાજુ કરપડા રાજકીય માણસ છે, એટલે આગામી સમયમાં લાગે છે એવું કે કોઈ પણ રાજકીય પક્ષમાં જોડાશે.